વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો વિશેનો આપણે અભ્યાસ કરતા હતા. કુલ 3 પરિબળો આપણે સમજ્યા હતા કે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું પ્રથમ પરિબળ પદાર્થની અવસ્થા અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. બીજું અસર કરતું પરિબળ હતું એ હતી દ્રાવણની સાંદ્રતા. અને પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું ત્રીજું પરિબળ આપણે તાપમાન સમજ્યા. પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું ચોથું પરિબળ છે અને એ છે પ્રણાલીનું દબાણ, અને એ પણ પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું પરિબળ છે, પ્રણાલીનું દબાણ. સામાન્ય રીતે દબાણનો જો ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ઉપર એની અસર થતી હોય છે. દબાણ અસર કરતું પરિબળ ત્યારે બને કે જો પ્રક્રિયામાં ભાગ લેતા બધા ઘટકો વાયુ અવસ્થામાં હોય, તો વાયુરૂપ પ્રક્રિયકો જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને જો બંધ પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવતી હોય તો ત્યારે એવા પ્રકારની પ્રક્રિયામાં દબાણ એ તેના ઉપર અસર કરતું પરિબળ બને. દાખલા તરીકે બંધ પાત્રમાં વાયુરૂપ પ્રક્રિયકો આપણે લીધેલા છે અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ મળે છે, તો દબાણનો વધારો કે દબાણનો ઘટાડો કરવાથી પ્રક્રિયા વેગ ઉપર એની અસર થાય છે. હવે દબાણનો કેવો ફેરફાર કરવાથી વેગ ઉપર કેવી અસર થાય એનો આધાર ખરેખર એક તો પ્રક્રિયકના સ્વભાવ ઉપર હોય છે અને એક રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ નીતિ ઉપર એની અસર થતી હોય છે. દાખલા તરીકે તમે જુઓ તો માનો કે આપણે એક આવા પ્રકારની પ્રક્રિયા લઈએ કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા વાયુ છે એ નિપજ તરીકે મળે છે. તો અહીંયા તમે વિચારો કે વાયુ પ્રક્રિયાની મોલ સંખ્યા 4 થાય, 3 + 1 એટલે 4, અને વાયુ નિપજની મોલ સંખ્યા છે એ 2. આપણે સમજ્યા છે કે બંધ પાત્રમાં જ્યારે કોઈ પણ વાયુ ઘટક હોય તો Pv બરાબર nRT ને અનુસરે અને માટે દબાણ P બરાબર N/V × RT આવા સંબંધમાં. જો તાપમાન અચળ હોય, R પણ અચળ હોય, કદ પણ અચળ હોય, તો દબાણ P નો આધાર આ પાત્રમાં રહેલા વાયુની મોલ સંખ્યા N ઉપર રહેશે. માની લો કે આ પાત્રનું તાપમાન T અચળ છે, R તો હંમેશા અચળ હોય છે. જો પાત્રનું કદ પણ આપણે અચળ રાખતા હોઈએ તો દબાણ P નો આધાર મોલ સંખ્યા n ના સમપ્રમાણમાં હોય. તો જે દિશામાં મોલ સંખ્યા વધશે તો એ દિશામાં દબાણ વધવાનું. દાખલા તરીકે અત્યારે તમે જુઓ તો વાયુ પ્રક્રિયકની મોલ સંખ્યા 4 છે અને વાયુ નિપજની મોલ સંખ્યા 2 છે. એટલે જો આ પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થાય તો મોલ સંખ્યા ઘટે તો દબાણ ઘટશે, અને જો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો મોલ સંખ્યા વધે છે, માટે દબાણ વધશે. એટલે આવી જે પ્રક્રિયા બંધ પાત્રમાં વાયુ અવસ્થામાં પ્રતિવર્તીપણે જો પ્રક્રિયા થતી હોય તો એમાં દબાણનો વધારો કે દબાણનો ઘટાડો એ પ્રક્રિયા વેગ ઉપર અસર કરશે, પણ એનો આધાર પ્રક્રિયાની તત્વયોગ નીતિ ઉપર રહેલો હોય. અને તમે વિચારો કે લક્ષેત્રના સિદ્ધાંતમાં પણ આપણે સમજ્યા છે કે જો આ પ્રકારની પ્રક્રિયામાં તમે માનો કે દબાણ વધારશો કે બહારથી તમે જો દબાણનો વધારો કરો તો લક્ષેત્રના સિદ્ધાંત પ્રમાણે અંદર દબાણ ઘટવાનો પ્રયત્ન થાય, અને દબાણ તો ઘટે કે જો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થાય તો. અને એટલા માટે જ્યારે વાયુ પ્રક્રિયા કરતા વાયુ નિપજની મોલ સંખ્યા ઓછી હોય, એટલે કે nR > Np, તો દબાણનો વધારો એ વધુ નિપજ આપશે. દબાણનો વધારો એ વધુ નિપજ આપશે. અથવા આવા સંજોગોમાં તમે જો દબાણ વધારશો તો લક્ષેત્રના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થશે અને આપણે વધુ નિપજ આપશે. માનો કે કોઈ પ્રક્રિયા આવા પ્રકારની થાય છે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું વિઘટન થઈ અને ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને Cl2 વાયુ છે એ નિપજ તરીકે મળે છે. તો આમાં તમે જુઓ વાયુ પ્રક્રિયાની મોલ સંખ્યા 1 છે અને વાયુની નિપજની મોલ સંખ્યા 2 છે. જો તમે આ પ્રકારની પ્રક્રિયા બંધ પાત્રમાં જ્યારે થતી હોય અને તમે જો દબાણ વધારો તો અંદર તો દબાણ ઘટવાનો પ્રયત્ન થશે, અને દબાણ તો ઘટે કે જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો, અને તો આપણે નિપજ ઓછી મળશે. એટલે શું થાય કે જો વાયુ પ્રક્રિયાની મોલ સંખ્યા કરતાં વાયુ નિપજની મોલ સંખ્યા જ્યારે વધારે હોય તો ત્યારે દબાણનો ઘટાડો અનુકૂળ હોય છે. કે દબાણનો
ઘટાડો જો આપણે કરીશું તો દબાણનો ઘટાડો જો આવી પ્રક્રિયામાં કરવામાં આવે તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થશે અને આપણને વધુ નિપજ મળશે. બંધ પાત્રમાં જ્યારે આ પ્રકારની પ્રક્રિયા થતી હોય તો ત્યારે રસેટના સિદ્ધાંત પ્રમાણે બહારથી તમે દબાણ જો ઘટાડો તો દબાણ ઘટાડશો તો વિચાર કરો કે રસેટના સિદ્ધાંત પ્રમાણે અંદર દબાણ વધવાનો પ્રયત્ન થશે અને અંદર દબાણ તો વધે કે જો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થાય તો જેમ કે આ દિશામાં મોલ સંખ્યા વધે છે એટલે વિચારો કે દબાણનો વધારો કે દબાણનો ઘટાડો એ ક્યારે આપણને નિપજ વધારે આપશે તો એનો આધાર પ્રક્રિયાની તત્વયોગ નીતિ ઉપર છે. રસેટના સિદ્ધાંત પરથી પણ આ બાબતને આપણે સમજ્યા છે અને ફરી વખત તમે વિચારી શકશો કે જ્યારે વાયુ પ્રક્રિયા કરતાં વાયુ નિપજની મોલ સંખ્યા ઓછી હોય તો દબાણ વધારવાથી પૂર્વગામી દિશામાં પ્રક્રિયાનો વેગ વધશે અને આપણને વધુ નિપજ મળશે. માનો કે કેટલીક વાયુ પ્રક્રિયામાં પ્રક્રિયા કરતાં નિપજની મોલ સંખ્યા વધુ તો એવા સંજોગોમાં દબાણનો ઘટાડો કરવાથી પૂર્વગામી દિશામાં પ્રક્રિયા વેગ વધશે અને આપણને વધુ નિપજ મળશે. કેટલીક પ્રક્રિયાઓમાં એવું બને કે વાયુ પ્રક્રિયા અને વાયુ નિપજની મોલ સંખ્યા સરખી હોય. દાખલા તરીકે તમે જુઓ કે N2 અને O2 વાયુ વચ્ચે પ્રક્રિયા થાય અને નાઇટ્રિક ઓક્સાઇડ બને છે તો આમાં વાયુ પ્રક્રિયાની મોલ સંખ્યા 2 છે અને વાયુ નિપજની મોલ સંખ્યા પણ 2 છે. તો વાયુ પ્રક્રિયા અને વાયુ નિપજની મોલ સંખ્યા સરખી હોય એટલે કે NR બરાબર NP તો આવા સંજોગોમાં જ્યારે પ્રક્રિયા બંધ પાત્રમાં થતી છે તો એવી પ્રક્રિયામાં દબાણનો વધારો કે દબાણનો ઘટાડો કોઈ અસર કરશે નહીં. એટલે કે જ્યારે બંધ પાત્રમાં કોઈ વાયુ પ્રક્રિયામાં પ્રક્રિયા અને નિપજ આ બંનેની મોલ સંખ્યા જો સરખી હોય તો એવા સંજોગોમાં દબાણના ફેરફારની કોઈ અસર થશે નહીં. દબાણ વધારો કે દબાણ ઘટાડો એના વેગ ઉપર અસર થશે નહીં. તો એક વસ્તુ એ ખાસ સમજવાની કે દબાણ એ પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું પરિબળ છે પણ કેવા સંજોગોમાં તો એક તો બંધ પાત્રમાં પ્રક્રિયા વાયુ અવસ્થામાં થતી હોવી જોઈએ કે પ્રક્રિયક નિપજ ઘટકો જ્યારે વાયુ અવસ્થામાં હોય ત્યારે દબાણ એ વેગ ઉપર અસર કરે છે અને એની અસર પણ એની તત્વયોગ નીતિ ઉપર આધાર છે. કેટલીક પ્રક્રિયાઓમાં મતલબ કે આવી જો કોઈ પ્રક્રિયા હોય તો આવી તમામ પ્રક્રિયાઓમાં દબાણનો વધારો કરવાથી પૂર્વગામી દિશાનો વેગ વધશે અને વધુ નિપજ મળશે. જો આ પ્રકારની પ્રક્રિયા હોય તો દબાણનો ઘટાડો કરવાથી પૂર્વગામી દિશાનો વેગ વધશે અને વધુ નિપજ છે એ આપણને પ્રાપ્ત થશે. જ્યારે પ્રક્રિયા અને નિપજ બંનેની જો મોલ સંખ્યા સરખી હોય તો એવા સંજોગોમાં દબાણના ફેરફારની કોઈ અસર થતી નથી. બીજી બાબત એ છે અને આપણે સૌ જાણીએ પણ છીએ કે બંધ પાત્રમાં જ્યારે પ્રક્રિયા વાયુ અવસ્થામાં થતી હોય તો યાદ કરો કે વાયુનું દબાણ એટલે જ તેની સાંદ્રતા કહેવાય. દાખલા તરીકે P બરાબર nRT માં P બરાબર n/RT અને માટે કહી શકાય P બરાબર CRT. બરોબર. જો અહીંયા તમે જુઓ કે n/V એટલે સાંદ્રતા C. કોઈ પણ ઘટક વાયુ અવસ્થામાં જ્યારે હોય તો આપણે 11 સાયન્સમાં સમજ્યા છીએ કે વાયુનું દબાણ એટલે તેની સાંદ્રતા કહેવાય. હંમેશા યાદ રાખવાનું કે અહીંયા આગળ તાપમાન T અચળ R તો અચળ છે એટલે દબાણ P ઇઝ કમ્પોનન્ટ ટુ સાંદ્રતા C. કેમ કે બંધ પાત્રમાં વાયુનું દબાણ અને બંધ પાત્રમાં જેને આપણે વાયુની સાંદ્રતા કહીએ છીએ એ બંનેનો આધાર અણુઓની સંખ્યા ઉપર છે. અને એટલે વિજ્ઞાનની અંદર ખાસ સમજવાનું કે બંધ પાત્રમાં જ્યારે કોઈ પણ વાયુ ઘટક ભરેલા હોય ત્યારે વાયુનું દબાણ તમે બોલો કે પછી વાયુની સાંદ્રતા કયો આ બંને વાત સમાન છે. અહીંયા આગળ દબાણ Pનો આધાર C ઉપર છે અથવા દબાણ Pનો આધાર n/V ઉપર છે. n અને v ના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય દબાણ P. એટલે કે તમે સમજી શકશો કે જો v અચળ હોય અને n વધે કોઈ દબાણ વધે અથવા n અચળ છે અને v વધે તો દબાણ P ઘટે. એટલે n/V ના વ્યસ્ત પ્રમાણમાં દબાણ P હોય છે અને n/V ને આપણે સાંદ્રતા C કહીએ છીએ. એટલે બંધ પાત્રમાં કોઈ પણ વાયુ ભરેલો હોય તો વાયુનું દબાણ તમે જુઓ કે વાયુની સાંદ્રતા જો આ બંને વાત સમાન છે. પાંચમું જે પરિબળ છે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું પાંચમું પરિબળ એ છે ઉદ્દીપકની અસર. પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું પાંચમું પરિબળ એ છે ઉદ્દીપકની અસર. વિચારો કે આમ તો આપણે ધોરણ 9 થી ઉદ્દીપક વિશે આપણે જાણીએ છીએ. ઉદ્દીપકને ઇંગ્લિશમાં કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં
બરાબર. કોઈ પણ પ્રક્રિયા હોય તો રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનું કામ પ્રક્રિયાનો વેગ વધારવાનો છે. અને તમને એ પણ કદાચ સમજે છે કે ઉદ્દીપક પ્રક્રિયા વેગના વધારવા સિવાય બીજું કશું જ કામ કરતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેમાં ઉદ્દીપક હંમેશા પ્રક્રિયા વેગ વધારવાનું એક જ કામ કરે છે. એ સિવાય ઉદ્દીપકનું બીજું કોઈ કામ હોતું નથી. સામાન્ય રીતે તમે જુઓ તો જુદી જુદી પ્રક્રિયાઓમાં જુદા જુદા ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીએ છીએ. જોકે ઉદ્દીપક વિશેનું જે આખું રસાયણ છે એનો તો એક અલગ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. અત્યારે તો વેગ ઉપર અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં એક પરિબળ ઉદ્દીપક છે. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ હોય એનો વેગ હંમેશા વધારે છે. કેવી રીતે? તો કે પ્રક્રિયકોની સક્રિયકરણ શક્તિ ઘટાડીને પ્રક્રિયા વેગ છે એ વધારે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિમાં ઘટાડો કરી અને પ્રક્રિયા વેગ છે એમાં વધારો થાય છે. અહીંયા આપણને પ્રશ્ન થશે કે સક્રિયકરણ શક્તિ કોને કહેવાય? ઇંગ્લિશમાં એને એક્ટિવેશન એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. તો એની વાત આપણે આ જ પાઠની અંદર જ્યારે આગળ ઉપર સમજીશું ત્યારે એને બહુ ઊંડાણપૂર્વક સમજવાનું છે કે સક્રિયકરણ શક્તિ અથવા તો એક્ટિવેશન એનર્જી કોને કહેવાય એ ત્યારે આપણે સમજીશું. હજુ આ પાઠની અંદર પણ ઉદ્દીપકનું રસાયણ આપણે સમજવાનું છે. અત્યારે તો આપણે એટલી જ વાત કરવાની છે કે કોઈ પ્રક્રિયામાં કોઈ એક એવો રાસાયણિક પદાર્થ કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયાના અંતે મૂળ અવસ્થામાં આપણને પાછો મળે તો એવા એક રાસાયણિક પદાર્થને આપણે ઉદ્દીપક અથવા કેટાલિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રશ્ન અહીંયા બે ત્રણ થાય છે કે ઉદ્દીપક કેવી રીતે પ્રક્રિયા વેગ વધારે છે? તો આપણે એક મુદ્દામાં કીધું સક્રિયકરણ શક્તિ ઘટાડી અને પ્રક્રિયા વેગ વધારે છે. તો ઓલે પ્રશ્ન થાય કે સક્રિયકરણ શક્તિ કોને કહેવાય અને કેવી રીતે ઘટાડે છે? તો એમાં અત્યારે આપણે પડવાનું નથી, એ જે આપણે આગળ ઉપર સમજીશું. પણ ઉદ્દીપકનું કામ માત્ર ને માત્ર પ્રક્રિયા વેગ વધારવાનું જ છે. એ સિવાય ઉદ્દીપકનું બીજું કોઈ કામગીરી હોતી નથી. એટલા માટે તમે જુઓ તો જ્યારે કોઈ પ્રક્રિયા તમે ઉદ્દીપકની હાજરીમાં કરો તો એનાથી નિપજનો જથ્થો વધી ન થાય. માનો કે તમે પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં કરતા હો અને જેટલી નિપજ મળતી તો એટલી જ નિપજ ઉદ્દીપકની હાજરીમાં હોય. ફેર પડે માત્ર એ નિપજ મળવા માટેનો સમય ઘટાડે. માનો કે કોઈ પ્રક્રિયા આપણે 1 કલાકમાં પૂર્ણ થતી હોય અને તમે જો ઉદ્દીપકની હાજરીમાં કરો તો એટલી જ પ્રક્રિયા એ આપણને અડધી કલાકમાં પૂર્ણ થાય. એટલે ઉદ્દીપકનું કામ માત્ર ને માત્ર પ્રક્રિયા વેગ વધારવાનું છે. એનાથી નિપજનો જથ્થો વધી જતો નથી. માનો કે જો પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો સંતુલન સમય પ્રાપ્ત થવા માટેનો સમય ઘટાડે. ધારો કે કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી થતી હોય તો ઓછામાં ઓછા સમયમાં, એટલે કે માનો એવું બને કે કોઈ પ્રક્રિયામાં સંતુલન સ્થાપવા માટે ધારો કે 1 કલાકનો સમય લાગતો હોય અને તમે પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરો તો એ સમયમાં એ ઘટાડો લાવે. એટલે એક પહેલી બાબત કે ઉદ્દીપક પ્રક્રિયા વેગ ઉપર અસર કરે છે અને એક જ કામ છે પ્રક્રિયા વેગ વધારવાનું. ઉદ્દીપકથી ક્યારેય પ્રક્રિયા વેગ ઘટે ને વધે એને ઉદ્દીપક કહેવાય કે જે પ્રક્રિયા વેગ વધારવાનું કામ કરે છે અને એ પણ સક્રિયકરણ શક્તિમાં ઘટાડો કરી અને પ્રક્રિયા વેગ છે એ વધારે. પ્રતિવર્તી પ્રક્રિયા હોય અને એમાં તમે જો ઉદ્દીપકનો ઉપયોગ કરો તો તમે યાદ કરો આપણે સમજ્યા છે કે પ્રતિવર્તી પ્રક્રિયાની પૂર્ણતા એટલે એમાં સંતુલન સ્થિતિ સ્થપાય. તો સંતુલન સમય પ્રાપ્ત થવા માટેનો જરૂરી સમય ઘટાડશે. આ કામ હોય છે ઉદ્દીપકનું. અતિ મહત્વની બાબત કે જો કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી હોય અને એમાં તમે ઉદ્દીપકનો ઉપયોગ કરો તો જેટલો પુરોગામી દિશાનો વેગ વધારશે એટલો જ પ્રતિગામી દિશાનો વેગ વધારશે અને બંને દિશાઓના વેગ સમાનપણે વધારશે અને એટલા માટે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવા માટેનો જરૂરી સમય ઘટાડશે. બાકી સંતુલન અચળાંક કેના મૂલ્યને પણ કોઈ અસર થતી નથી. એટલે જો તમે પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરો તો પ્રક્રિયાના સંતુલન અચળાંક ઉપર કોઈ અસર થતી નથી. પ્રક્રિયા માનો કે ઉષ્મા શોષક હોય તો ઉષ્મા શોષક જ રહે. પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તો ઉષ્મા ક્ષેપક જ રહે. એટલે કે ઉષ્મા ફેરફારના મૂલ્ય ઉપર પણ ઉદ્દીપકના ઉપયોગની કોઈ અસર થતી નથી. નિપજના જથ્થામાં પણ કોઈ વધારો કરી શકાતો નથી. ફેર માત્ર એટલો કે જો પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયા માટે જરૂરી સમય જે જોઈએ છે ને એમાં ઘટાડો કરે છે. કારણ કે ઉદ્દીપક માત્ર ને માત્ર પ્રક્રિયાના વેગમાં જ વધારો કરે.
તો આવું એક પરિબળ છે પાંચમું, એ છે ઉદ્દીપક, જેને આપણે ઇંગ્લિશમાં કેટાલિસ્ટ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે પ્રશ્નો ઉપસ્થિત થયા કે ઉદ્દીપક કેવી રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે અને સક્રિયકરણ શક્તિ ઘટાડે છે, તો કેવી રીતે, તો એની બધી ચર્ચાઓ હજી આપણે આ પાઠની અંદર આગળ ઉપર જ્યારે એનું રસાયણ સમજીશું ત્યારે એની આપણે ચર્ચા કરીશું. તમને ખ્યાલ છે કે એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિમાં લોખંડનો ભૂકો એ ઉદ્દીપકનું કામ કરે છે કે જેથી કરીને ઓછા સમયમાં આપણને વધુમાં વધુ નિપજ મળે. તમને કદાચ એવી પણ ખબર હશે કે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની જે સંપર્ક પદ્ધતિ છે એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા ઉદાહરણો, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે રેનિનિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે. ફિડલક્રાફ્ટ આલ્કલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાઓ જે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં, એમાં નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આવી આપણે 11 સાયન્સમાં અને હજુ 12 સાયન્સમાં પણ એવી ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોશું કે જેમાં આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરતા હોઈએ, પણ ઉદ્દીપકનું માત્ર એક જ કામ છે અને એ છે પ્રક્રિયા વેગ વધારવાનું છે, અને એટલા માટે ઓછા સમયમાં ઝડપથી આપણને નિપજ મળે. તો આ અંગેનું જ્યારે કીધું કે એનું રસાયણ જે આપણે આગળ ઉપર સમજીશું, તો અત્યારે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા મુખ્ય આવા 5 પરિબળો છે. બરોબર? એક પદાર્થની અવસ્થા અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, બીજું દ્રાવણની સાંદ્રતા, ત્રીજું પ્રણાલીનું તાપમાન, ચોથું પ્રણાલીનું દબાણ છે, અને પાંચમું પરિબળ છે એ ઉદ્દીપકની અસર છે. આ પ્રકારની જે આપણે સમજ મેળવી એ અત્યારે આપણી બુકમાં એની કોઈ સમજૂતી આપેલી નથી, પણ આ પાઠમાં આપણે જ્યારે આગળ ઉપર અભ્યાસ કરીશું તો પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો અંગે જાણવું એ જરૂરી છે. જોકે આની ઘણી બધી સમજ આપણે 11 સાયન્સમાં જ્યારે સંતુલનનો પાઠ આપણે ભણ્યા, એસેટરીનો સિદ્ધાંત સમજ્યા, તો એમાં પણ આપણે આ અંગેની સમજ તો મેળવેલી છે, અને એટલા માટે ફરી વખત આપણે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળોને આપણે યાદ કર્યા છે. એક મુખ્ય બાબત કે રાસાયણિક ગતિકી, આપણે એની ડેફિનેશન તમે યાદ કરો તો રાસાયણિક ગતિકી આપણે કોને કહીએ છીએ? તો રાસાયણિક ગતિકી એટલે રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં પ્રક્રિયા વેગ અને તેની ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરતી જે શાખા છે એને આપણે પ્રક્રિયા વેગ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જે સમજવાનું છે એ એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. ફરી વખત આપણે આ પાઠના અભ્યાસમાં પ્રક્રિયા વેગ ઉપર અને એના અભ્યાસ ઉપર આપણે ફરી વખત જઈએ છીએ. યાદ કરો કે અગાઉના એક લેક્ચરની અંદર આપણે પ્રક્રિયા વેગની વ્યાખ્યા આપી, અને ફરી વખત તમને જણાવી દો કે પ્રક્રિયા વેગને આપણે ઇંગ્લિશમાં રેટ ઓફ રિએક્શન તરીકે ઓળખીએ છીએ, જેને ગુજરાતીમાં પ્રક્રિયા દર એવું પણ કહેવામાં આવે. પ્રક્રિયા વેગની વ્યાખ્યા અને તેનો એકમ એ આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે સમજ્યા. બરોબર? ગુજરાતીમાં આપણે એને પ્રક્રિયા વેગ કહીએ છીએ, પ્રક્રિયા વેગ, અથવા એને પ્રક્રિયા દર એવું પણ બોલવામાં આવે. પ્રક્રિયા દર ઇંગ્લિશમાં એને આપણે રેટ ઓફ રિએક્શન તરીકે ઓળખીએ છીએ. રેટ ઓફ રિએક્શન. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો આપણે અગાઉ વાત કરી હતી કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાના દરને અથવા તો એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતા વધારાના દરને પ્રક્રિયા વેગ તરીકે આપણે ઓળખીએ. એટલે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે જોઈતો સમય એને આપણે પ્રક્રિયા વેગ તરીકે ઓળખીએ છીએ, અને એટલે જ પ્રક્રિયા વેગનો એકમ સાંદ્રતા પ્રતિ સમય એ પ્રક્રિયા વેગના એકમ તરીકે આપણે લઈએ છીએ. ગાણિતિક રીતે પણ પ્રક્રિયા વેગને આપણે રજૂ કરીએ. મુખ્ય વાત હવે આપણે એ સમજવાની છે કે ઉદ્યોગમાં થતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય કે રોજિંદા જીવનમાં થતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, બધી પ્રક્રિયાઓના વેગ સરખા નથી. બરાબર? અને એટલે જ આપણે તમે યાદ કરો કે ગતિના અનુસંધાનમાં કે વેગના અનુસંધાનમાં રાસાયણિક પ્રક્રિયાઓ છે એને 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય. એક અતિ ધીમી પ્રક્રિયા, અતિ ધીમી પ્રક્રિયા. બીજું કે જેનો વેગ અતિશય વધુ છે એને અતિ ઝડપી પ્રક્રિયા, અથવા એને અતિ ત્વરિત પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર? અતિ ઝડપી
અથવા અતિ ત્વરિત પ્રક્રિયા. જો જેનો વેગ અતિ ધીમી પ્રક્રિયા કરતાં વધારે હોય પણ અતિ ઝડપી કરતાં ઓછો હોય અને ધીમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ધીમી વેરી સ્લો પ્રોસેસ અને આ વેરી સ્પીડી કે ઇન્સ્ટન્ટેનિયસ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે અતિ ઝડપી અથવા અતિ ત્વરિત પ્રક્રિયા. ગતિ અથવા વેગના અનુસંધાનમાં આપણે કોઈ પણ તમે રાસાયણિક પ્રક્રિયા જુઓ તો એને આવા 3 ભાગની અંદર વિભાજિત કરી શકાય. તમને એક સમજાય જશે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે એ કોઈ અચળ નથી. એ જુદી જુદી પ્રક્રિયા માટે જુદો જુદો હોય છે અને એટલા જ માટે આપણે એને આવા 3 ભાગની અંદર વિભાજિત કરી શકીએ. અતિ ધીમી પ્રક્રિયા કોને કહેવાય? તો આ બધી એવી પ્રક્રિયા હોય છે કે એને પૂર્ણ થવા માટે કેટલાય વર્ષો લાગે છે. કલાક દિવસ નહીં, કેટલાય વર્ષો લાગે. તમે વિચારો કે આકાશમાં અને હવામાં વર્ષોથી નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ સાથે છે. આપણે જાણીએ બરાબર 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન એ વર્ષોથી સાથે છે. એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. પણ જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય ત્યારે આ બંને વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને NO નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ છે ને એ બને છે. આ વાત છે કુદરતી. ખાસ સમજો કે કુદરતમાં નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ સાથે હોવા છતાં એમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. પણ જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય ત્યારે આ બંને વાયુઓ વચ્ચે પ્રક્રિયા થઈ અને એટલો જથ્થો નાઇટ્રિક ઓક્સાઇડનો બને છે. તો આ પ્રક્રિયા જે છે એ ખરેખર સમયની દ્રષ્ટિએ ખૂબ ધીમી કહેવાય. એટલે તમે જુઓ કે સમયની દ્રષ્ટિએ આ પ્રક્રિયા ખૂબ ધીમી છે. જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય ત્યારે આ બંને વાયુનો કેટલો જથ્થો સંયોજાય અને નાઇટ્રિક ઓક્સાઇડનું નિર્માણ કરે છે. એ સિવાય નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એટલે ખરેખર સમયની દ્રષ્ટિએ આ પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા કહેવાય કે એને પૂર્ણ કરવા માટે આમ તો પૂર્ણ થાય એમ નથી એમ કહીએ તો ચાલે. પણ કેટલાય વર્ષો પછી આ કદાચ N2 અને O2નું રૂપાંતર નાઇટ્રિક ઓક્સાઇડમાં થઈ શકે એવું આપણે કલ્પી શકીએ. પણ સામે આનું વિઘટન પાછું આમાં પણ થતું હોય છે. એટલે આ બંને વાયુ વચ્ચેની પ્રક્રિયા થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે કુદરતમાં એનો વેગ અતિશય ધીમો કહેવાય અને એટલા માટે એને અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આ પ્રક્રિયા અતિ ધીમી છે એટલે તમે જુઓ કે સજીવો માટે ઓક્સિજનનો જથ્થો આપણને મળી રહે છે. અને તમે વિચારી શકશો કે તમે કલ્પના કરો ખાલી કે માનો કે આ પ્રક્રિયા ખૂબ ઝડપી હોત તો જો આ પ્રક્રિયા ખૂબ ઝડપી હોત તો કુદરતમાં અને વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે એ 21% ઓક્સિજન સાથે સંયોજાઈ જાય અને ઓક્સિજનને ખતમ કરી દે, ઓક્સિજનને ખલાસ કરી દે. તો સજીવ સૃષ્ટિ માટે ઓક્સિજન વાયુ પ્રાપ્ય રહત નહીં. પણ આવું બનતું નથી કારણ કે આ બધાનું સમતોલન એ કુદરતના હાથમાં હોય છે અને કુદરતી રીતે આ પ્રક્રિયા અતિશય ધીમી છે. આપણે તો એના વેગનો અભ્યાસ કરીએ છીએ કે વેગનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે સમયની દ્રષ્ટિએ આ પ્રક્રિયા અતિશય ધીમી છે અને એટલા માટે અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે કે કદાચ એ જો પૂર્ણ થાય તોય કેટલાય વર્ષો લાગે અને એટલે એને અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આવી રીતે તમે જુઓ કે લોખંડનું ક્ષાર જે આપણે સમજી ગયા છીએ આગળના પાઠમાં તો એ પણ અતિ ધીમી પ્રક્રિયા છે કે આપણી પાસે કોઈ લોખંડની ચીજ વસ્તુ હોય તો એનું સંપૂર્ણ ક્ષારણ થવામાં તો કેટલાય વર્ષો લાગશે. સમયની દ્રષ્ટિએ આ પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે અને આ અતિ ધીમી પ્રક્રિયા જે છે એમાં આપણને પ્રત્યક્ષ દ્રષ્ટિએ કોઈ પરિવર્તન કે ફેરફાર આપણે એને અવલોકી શકતા નથી. એટલે જાણે કશું જ નથી થતું એવું આપણને જણાતું હોય છે પણ એ વેગની દ્રષ્ટિએ અતિ ધીમી પ્રક્રિયા હોય છે અને એટલા જ માટે એને કેટલાય વર્ષો પૂર્ણ થવા માટે લાગતા હોય છે. પૃથ્વીના પેટાળમાં પેટ્રોલિયમનું જે નિર્માણ થયું છે, પેટ્રોલિયમનું નિર્માણ, તો એ પણ અતિ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. તમે વિચારો કે એક માન્યતા અનુસાર અને એક વિજ્ઞાનમાં એક એવી સમજ છે તે પ્રમાણે
કેટલાય વર્ષો પહેલાં એક મોટી સજીવ સૃષ્ટિ પૃથ્વીમાં દટાઈ ગઈ અને એનું દહન કે પવન થવાથી આજે પેટ્રોલિયમનું નિર્માણ થયું છે એવું આપણે માનીએ છીએ. તો પૃથ્વીના પોપડામાં અને પૃથ્વીના પેટાળમાં જે પેટ્રોલિયમનું નિર્માણ થયું એ અતિ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ કે જેને પૂર્ણ થવા માટે કેટલાય વર્ષોનો સમય લાગે છે. એને તમે નિહાળો તો જાણે કોઈ પરિવર્તન થતું જ નથી એવું આપણને જણાય છે. આ જ રીતે જુઓ કે ગ્રેફાઇટનું હીરામાં જે રૂપાંતર છે એ પણ એક અતિ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ. ડાયમંડનું ગ્રેફાઇટમાં રૂપાંતર થતું હોય કે ગ્રેફાઇટનું ડાયમંડમાં રૂપાંતર થતું હોય તો એ પણ અતિ ધીમી પ્રક્રિયા છે અને એને પણ પૂર્ણ થવા માટે કેટલાય વર્ષોનો સમય લાગે છે. આ રીતે સજીવોની વૃદ્ધિ તમે જુઓ તો સજીવોની વૃદ્ધિ છે એની જે પ્રક્રિયા અથવા આ જે ક્રિયા છે એનો વેગ અતિશય ધીમો છે. આવા ઘણા બધા ઉદાહરણ એવી રીતે તમે જુઓ કે યુરેનિયમ ધાતુ છે યુરેનિયમ ધાતુ છે તો યુરેનિયમમાંથી વિસર્જિત થતા વિકિરણ બરાબર વિસર્જિત થતા વિકિરણ તો આ પણ એક અતિશય ધીમી પ્રક્રિયા છે. યુરેનિયમ ધાતુ એ રેડિયોએક્ટિવ તત્વ કે ધાતુ છે અને એમાંથી ઉત્સર્જિત થતા જે વિકિરણો છે એ પણ એક અતિશય ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. આવા અસંખ્ય ઉદાહરણો આપણને જોવા મળશે કે જે પૂર્ણ થવા માટે કેટલાય વર્ષોનો સમય લાગે છે અને એટલે જાણે એ ક્રિયાઓ થતી જ નથી એવું આપણને માલુમ પડે છે. પણ એવું એટલે માલુમ પડે છે કે એ પ્રક્રિયાના વેગ અતિશય ધીમા છે અને એને આપણે અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. કેટલીક પ્રક્રિયાઓ તમે જુઓ તો એ અતિ ઝડપી પ્રક્રિયા છે, ત્વરિત પ્રક્રિયા જે સેકન્ડમાં કે સેકન્ડના કેટલાય ભાગની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થતી હોય. દાખલા તરીકે કોઈ પણ આયોનિક પ્રક્રિયા તમે જુઓ, આયોનિક પ્રક્રિયા તો એ અતિ ઝડપી પ્રક્રિયા છે અને આપણો અનુભવ પણ છે કે જલીય દ્રાવણમાં આયનો વચ્ચે થતી જે પ્રક્રિયાઓ છે એ ખૂબ ઝડપી છે જેને આપણે આયોનિક રિએક્શન તરીકે ઓળખીએ છીએ. એ તમામ આયોનિક પ્રક્રિયાઓ અતિશય ઝડપી છે જે સેકન્ડના કેટલામાં ભાગમાં જે પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થતી હોય છે. એસિડ અને બેઝ વચ્ચેની જે પ્રક્રિયા તમે જુઓ તો એ પણ આયોનિક પ્રક્રિયા છે. દાખલા તરીકે HCl NaO તો NaCl જો 4 મળશે પ્લસ H2O બનશે તો એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયા એ ખરેખર આયોનિક પ્રક્રિયા છે અને આ આયોનિક પ્રક્રિયાઓ જે છે એ પણ એક અતિ ઝડપી પ્રક્રિયા છે અને સમયની દ્રષ્ટિએ જે ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય છે. આ ઉપરાંત તમે જુઓ તો સિલ્વર નાઇટ્રેટ AgNO3 અને સોડિયમ ક્લોરાઇડ આની વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે તો આ પણ આયોનિક પ્રક્રિયા છે કેમ કે આ બધાના જલીય દ્રાવણ લેવા અને આના જલીય દ્રાવણમાં આયનો હોય છે એટલે AgCl ના અવક્ષેપ મળશે, AgCl ના અવક્ષેપ મળશે અને પ્લસ સોડિયમ નાઇટ્રેટ છે એને દૂર કરશે. તો આવી જે બધી પ્રક્રિયાઓ છે એ અતિ ઝડપી પ્રક્રિયા છે. મોટાભાગની જે આયોનિક પ્રક્રિયા છે એસિડ બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયા છે એ બધી અતિ ઝડપી પ્રક્રિયા છે અને એને પૂર્ણ થવા માટે માત્ર ને માત્ર કેટલીક સેકન્ડ કે સેકન્ડનો કેટલામો ભાગ છે એ લાગતો હોય છે. સામાન્ય રીતે તમે જુઓ તો પ્રયોગશાળામાં આપણે જે બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોઈએ એ મોટા ભાગે આવી ઝડપી પ્રક્રિયા આપણે ઉપયોગમાં લેતા હોઈએ અને એટલે જ તમે જુઓ કે તમે એક દ્રાવણમાં બીજું દ્રાવણને મિશ્ર કરી અને તરત જ તમે અવલોકન નોંધો છો બરાબર કે અવક્ષેપ આવ્યા કે નહીં. એસિડ બેઝની પ્રક્રિયામાં તમે જુઓ રંગ પરિવર્તન થયું કે નહીં તો તરત જ અવલોકન એટલા માટે આપણે નોંધી શકીએ છીએ કેમ કે પ્રયોગશાળામાં જે આપણે બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ, પર્સનલીમાં કરીએ, કોનિકલ ફ્લાસ્કમાં કરીએ તો પ્રયોગશાળામાં કરતી તમામ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ઝડપી પ્રક્રિયાઓ છે અને એટલા જ માટે આપણે તરત જ એનું અવલોકન નોંધતા હોઈએ છીએ. ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેનો વેગ અતિશય ધીમી પ્રક્રિયા કરતાં વધારે છે અને અતિ ઝડપી પ્રક્રિયા કરતાં ઓછો છે અને આવી પ્રક્રિયાઓનો પણ એક ખૂબ મોટો સમૂહ છે અને એને આપણે ધીમી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આવી જે પ્રક્રિયાઓ છે ઉદ્યોગોમાં જોવા મળે છે અને રોજિંદા જીવનમાં પણ આપણને જોવા મળે. દાખલા તરીકે તમે જુઓ તો નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચેની પ્રક્રિયા થઈ અને એમોનિયા વાયુ બનાવવાની જે પ્રક્રિયા છે જેને આપણે ડબલ પદ્ધતિ કહીએ છીએ તો એ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે તમને હવે ખ્યાલ આવશે
કે આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કંઈ વર્ષો નથી લાગવાના અને સેકન્ડમાં પૂરી નથી થવાની. આવી પ્રક્રિયાઓ પૂર્ણ થવા માટે કેટલીક કલાકો કે કેટલાક દિવસોનો સમય એના માટે જોઈતો હોય. કેમ કે જેને આપણે મધ્યમ પ્રક્રિયા, ધીમી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, તો ઉદ્યોગની અંદર નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા કરી અને એમોનિયા વાયુ બનાવવાની જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. આવી રીતે તમે જુઓ તો ખાંડનું વ્યુત્ક્રમણ એ પણ એક ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. ખાંડનું વ્યુત્ક્રમણ, બરાબર. ખાંડનું વ્યુત્ક્રમણ જે છે એને ઇંગ્લિશમાં ઇન્વર્ઝન ઓફ સુક્રોઝ તરીકે ઓળખવામાં આવે. તો ખાંડનું વ્યુત્ક્રમણ એ પણ એક ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે આ એક પ્રશ્ન થાય કે ખાંડનું વ્યુત્ક્રમણ કોને કહેવાય? તો મેં કીધું તેમ એને ઇંગ્લિશમાં ઇન્વર્ઝન ઓફ સુક્રોઝ કહેવામાં આવે. પણ હવે એ અભ્યાસ આપણે આગળ ઉપર જ્યારે બાયોકેમિસ્ટ્રીનો પાઠ ભણીશું ત્યારે એનો અભ્યાસ કરવો પડે કે વ્યુત્ક્રમણની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. અત્યારે એને સાદી ભાષામાં હું તમને કહું તો ખાંડનું જલ વિભાજન. જો પાણીમાં તમે ખાંડ ઉમેરો અને પાણીમાં ખાંડ દ્રાવ્ય થાય અને દ્રાવણ બની જાય એને જલ વિભાજન ન કહેવાય. રસાયણ વિજ્ઞાનના કેટલાક શબ્દોથી તો પહેલાં ખાસ આપણે પરિચિત થઈ જ જવું પડે. એને ખાંડ પાણીમાં દ્રાવ્ય થાય છે તેમ કહેવાય. જલ વિભાજન એટલે પાણી સાથેની પ્રક્રિયા કરે અને જો ખાંડ કે સુક્રોઝનું જલ વિભાજન થાય તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મુક્ત થાય. એટલે એ આપણે આગળ ઉપર ભણશું, પણ એને સાદી ભાષામાં ખાંડનું જલ વિભાજન કહેવાય. એને ખાંડનું વ્યુત્ક્રમણ પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ઇન્વર્ઝન કહેવામાં આવે. પણ એ ધીમી પ્રક્રિયા છે. તમે જુઓ કે આની જેમ આ પ્રક્રિયા પણ ધીમી પ્રક્રિયા છે ને કેટલીક કલાકોનો સમય લાગે છે. સ્ટાર્ચનું જલ વિભાજન તમે જુઓ, સ્ટાર્ચનું જલ વિભાજન, તો એ પણ એક ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. એવી જ રીતે ખોરાકનું પાચન થવું શરીરનું, ખોરાકનું પાચન આપણે ધીમી પ્રક્રિયા અને ન્યાયયુક્ત સ્ટાર્ચનું જલ વિભાજન એટલે કદાચ બાયોલોજીના વિદ્યાર્થીઓ સમજી જશે કે એ પણ એક ખોરાકના પાચનનો એક ભાગ થયો. શરીરમાં અને ખાસ કરીને જઠરમાં ખોરાકનું જે પાચન થવું એટલે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ કે પોલિસેકેરાઇડ શર્કરાઓ છે એનું જલ વિભાજન થવું. તો એ ખોરાકનું જે પાચન થવું એ પણ એક ધીમી પ્રક્રિયા છે. અને તમે જુઓ, આપણો ખ્યાલ છે, આપણો અનુભવ છે કે આપણે દિવસમાં જ્યારે ગમે ત્યારે આપણે જમી લઈએ તો કંઈ તરત એનું પાચન થઈ જતું નથી. અને જો અતિ ઝડપી પ્રક્રિયા હોય ખોરાકનું પાચન તો તમે જુઓ આપણે ખાવાનું સતત ચાલુ જ રાખવું પડે. માનો કે અત્યારે ધીમી પ્રક્રિયા હોય તો આજે ખાધું જે વર્ષ પછી ખાવું પડે. એક વર્ષ બાદ તમે જમો તોય ચાલે, પણ એવું નથી. કેમ કે તો આખું કુદરતની પ્રણાલી છે અને એમાં ખોરાકના પાચનનો જે વેગ છે એ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે તમે જુઓ કે કેટલીક કલાકોનો એને સમય લાગે છે અને એ સમય બાદ આપણે ફરી વખત ખોરાક લઈએ છીએ. તો ખોરાકનું પાચન થવું એ પણ એક ધીમી પ્રક્રિયા છે. ખોરાક રાંધવાની પ્રક્રિયા એ પણ એક ધીમી પ્રક્રિયા છે. ખોરાક રાંધવાની પ્રક્રિયા એ પણ ધીમી પ્રક્રિયા છે. એ ઉપરાંત તમે જુઓ કે ખોરાક બગડી જવાની પ્રક્રિયા, ખોરાક બગડી જવાની પ્રક્રિયા, તો એ પણ એક ધીમી પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયાઓ છે એ મોટાભાગે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એ બધી પ્રક્રિયાઓ એ વેગની દ્રષ્ટિએ અતિ ધીમી પ્રક્રિયાઓ કરતાં વધુ વેગ છે અને અતિ ઝડપી કરતાં એનો વેગ ઓછો છે. એવી મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓ છે. મેં તમને અગાઉ એવું સમજાવ્યું હતું કે રાસાયણિક ગતિકી પ્રક્રિયા વેગ અને તેના ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરે છે, પણ રાસાયણિક ગતિકીમાં ધીમી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો એ ખૂબ સરળ છે. અતિ ધીમી અને અતિ ઝડપી પ્રક્રિયાઓનો અભ્યાસ મુશ્કેલ છે, અશક્ય છે નથી કહેતા. અતિ ધીમી પ્રક્રિયાઓનો અભ્યાસ રાસાયણિક ગતિકીમાં મુશ્કેલ છે. અતિ ઝડપી પ્રક્રિયાઓનો અભ્યાસ પણ મુશ્કેલ છે. એના માટે માનવ અને સાધનો નબળા પડે છે. રાસાયણિક ગતિકીમાં જે ધીમી પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ ખૂબ સરળ છે અને એટલા માટે આપણે જ્યારે રાસાયણિક ગતિકીમાં જુદી જુદી પ્રક્રિયાઓ અને એના વેગનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે વધારે પડતો આપણે આને ધ્યાનમાં લેશું અને એનો આપણે અભ્યાસ કરીશું. બીજી વાત એ છે કે જો કોઈ પ્રક્રિયા ઉપર એના વેગ ઉપર અસર કરતા પરિબળોમાં તમે જો ફેરફાર કરો તો પ્રક્રિયા વેગમાં વધારો થાય છે. અને મેં તમને એવું સમજાવ્યું
કે બધી જ પ્રક્રિયાનો વેગ વધારવાની આવશ્યકતા નથી. ઉદ્યોગોમાં જો તમારે વધુ નિપજ મેળવવી તો એનો વેગ વધારવો પડે. કેટલીક પ્રક્રિયાના વેગ ઘટાડવાની જરૂર પડે. દાખલા તરીકે ખોરાક બગડી જવાની ક્રિયા છે તો આનો વેગ ઘટાડવો પડે તો આપણને ફાયદો થાય. લોખંડનું શાક છે એનો વેગ તમે ઘટાડશો તો આપણને ફાયદો થશે. એટલે પ્રક્રિયાના વેગ વધારવાની જરૂર પડે, પ્રક્રિયાનો વેગ ઘટાડવાની પણ જરૂર પડે. તમે વિચારો, ઉદ્યોગોમાં જે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ તો આપણો ત્યાં હેતુ હોય છે વધુ નિપજ મેળવવાનો, અને એવા સંજોગોમાં આપણે હંમેશા વેગ છે એ આપણે વધારવાની કોશિશ કરતા હોઈએ છીએ. તો પ્રક્રિયા વેગ કોનો વધારવો? તો માની લો કે જે પ્રક્રિયા અતિ ઝડપી છે એનો વેગ વધારવાની કોઈ આવશ્યકતા નથી, બરાબર? તો પછી જે પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા છે એનો તમે જો વેગ વધારો તો કંઈ આટલી બધી પ્રક્રિયા ઝડપી ન થઈ જાય. સામાન્ય રીતે ઉદ્યોગોમાં જે પ્રક્રિયાઓ આવા પ્રકારની છે, આ પ્રકારની, અને એને ઉપર જે અસર કરતા પરિબળોને ધ્યાનમાં રાખી અને એનો તમે જો વેગ વધારો તો એ આપણને ફાયદાકારક નીવડે. કે જે પ્રક્રિયા 5-6 કલાકમાં પૂર્ણ થતી હોય તો એના માટે 3 કલાક લાગે, 4 કલાક લાગે, એટલે કે ઓછા સમયમાં પૂર્ણ થાય, અને એટલો આપણને ફાયદો થાય. એટલે મોટાભાગે જ્યારે આપણે પ્રક્રિયા વેગ વધારવાની વાતો કરતા હોઈએ તો એમાં હંમેશા જે ધીમી પ્રક્રિયાઓ છે એનો વેગ વધારવાના પ્રયત્નો હંમેશને માટે થતા હોય છે. બાકી જે અતિ ધીમી પ્રક્રિયા છે એનો વેગ વધારે અને તમે એને ધીમી કે ઝડપી બનાવી શકો નહીં. એટલે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા જે પરિબળોનો આપણે જે ઉપયોગ કે અભ્યાસ કરીએ છીએ એ પણ આવા જ પ્રકારની પ્રક્રિયાઓને લાગુ પડે છે કે આમાં જો તમે એનો ઉપયોગ કરશો તો એ કંઈ પણ છે ઝડપી બને અને એ ફાયદાકારક નીવડે, કે જેને આપણે ઉદ્યોગોમાં અને રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં ઓપ્ટિમમ સ્ટેટ, અનુકૂળતમ પરિસ્થિતિ, જેનું ગુજરાતી એવું થાય. ઓપ્ટિમમ સ્ટેટ એટલે ગુજરાતીમાં અનુકૂળતમ પરિસ્થિતિ, એ મેળવવા માટે આપણે વેગ વધારવાના પ્રયાસો અને પ્રયત્નો છે એ આપણે કરતા હોઈએ. અત્યારે અહીંયા આપણે એ સમજીએ કે આવી જો જુદી પ્રક્રિયા હોય કે જેનો વેગ સરખો નથી તો રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કેમ કરવો? તમે વિચારો કે કોઈ તમે જેટલી રાસાયણિક પ્રક્રિયા તમે અભ્યાસમાં લો તો તમામ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તો જુદો જુદો છે, અને તો પછી આપણે પ્રક્રિયા વેગને નિર્ધારિત કેમ કરવો, પ્રક્રિયા વેગને કેવી રીતે વ્યાખ્યાયિત કરવો અને નક્કી કેમ કરવો, પ્રયોગો દ્વારા પ્રક્રિયા વેગ નક્કી કેમ કરવો, આવો એક પ્રશ્ન. બીજી વાત તમે વિચારો તો રોજિંદા જીવન વ્યવહારમાં આપણે એવા ઘણા બધા ઉપકરણો જોઈએ છીએ કે જેના વેગ અચળ નથી અથવા સરખા નથી. તો ત્યારે તમે જુઓ, આપણે એનો સરેરાશ વેગ ધ્યાનમાં લઈએ છીએ. દાખલા તરીકે કોઈ વાહન ગતિ કરતું હોય તો વાહનનો વેગ ક્યારે અચળ ન હોય. માનો કે ટ્રાફિક વગરનો રસ્તો હોય તો વાહનનો વેગ વધારે હોય, ટ્રાફિકવાળો રસ્તો તો વાહનનો વેગ ઓછો હોય, ક્યાંક વાહનનો વેગ 0 પણ થઈ જાય. દાખલા તરીકે તમે જુઓ કે અમરેલીથી રાજકોટ, કેમ કે હું અત્યારે અમરેલી છું, બરાબર, એટલે હું અહીંનું ઉદાહરણ આપું છું કે માની લો કે અમરેલીથી રાજકોટ જવું તો અમરેલીથી રાજકોટ આપણે જવું તો 120 કિલોમીટરનું અંતર છે, બરાબર, અને એને લાગતો સમય 3 કલાક છે. તો આ વેગ કેટલો છે? તો 40 કિલોમીટર પ્રતિ કલાક એટલો વેગ છે. અમરેલીથી રાજકોટ જવા માટે જો 120 કિલોમીટરનું અંતર કાપવા માટે 3 કલાકનો સમય લાગતો હોય તો વાહનનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક થયો. પણ આનો અર્થ એવો નથી કે વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચળ વેગથી જતું હોય અને તો આપણે ત્યાં પહોંચીએ કેમ કે રસ્તામાં ક્યાંક અકસ્માત થઈ ગઈ. તમે એ સમજી શકો છો કે વાહન સ્ટાર્ટ થાય ત્યારે એનો વેગ સાવ ધીમો હોય છે. જો સારો ખૂબ રસ્તો હોય તો ક્યારેક વાહનનો વેગ 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકતું હોય. માનો કે ટ્રાફિકવાળો રસ્તો આવ્યો, રેલવે ફાટક આવ્યું, તો ત્યાં આપણો વાહનનો વેગ 0 પણ થઈ શકે. તો વાહનનો વેગ તો વધઘટ થવાનો, પણ કુલ જે એને અંતર કાપ્યું એ કુલ અંતર કાપવા માટે સમય કેટલો લાગ્યો? એટલે 3 કલાક, અને એટલે આપણે 40 કિલોમીટર પ્રતિ કલાક કીધું, એનો સરેરાશ વેગ કહેવાય. જે પદાર્થોના વેગ અચળ નથી એ બધાના આપણે સરેરાશ વેગને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તમે જુઓ કે રેલવે સ્ટેશન ઉપર તમે જશો તો દરેક ટ્રેનના વેગ તમને આપેલા હશે કે આ ટ્રેન આટલા વેગની જશે, આ ટ્રેન આટલા વેગ, એનો સરેરાશ વેગ.
કોઈ પણ હોય, વાહન હોય, ટ્રેન હોય, એરોપ્લેન પણ છે, કોઈ એક ટૂંકા સમય માટેનો વેગ કદાચ અચળ હોઈ શકે, પણ એ પૂર્ણ સફર દરમિયાન એનો ક્યારેય વેગ અચળ હોતો નથી. તો રોજિંદા જીવનમાં જે પદાર્થનો વેગ અચળ નથી ત્યાં આપણે સરેરાશ વેગને ધ્યાનમાં લઈએ છીએ. તો એવી જ રીતે રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ પ્રક્રિયાનો વેગ સરખા નથી, એટલે એને સરેરાશ પ્રક્રિયા વેગ તરીકે અહીં ધ્યાનમાં લઈશું. તો અત્યારે હવે આપણો પ્રશ્ન એ સમજવા માટે છે કે પ્રક્રિયાનું એક મોલમાંથી પરિણમિત નિકોલ એક મોલ હોય ત્યારે સરેરાશ પ્રક્રિયા વેગને થોડીક વેગ આલેખ દ્વારા સમજાવો. માનો કે આપણે સરેરાશ પ્રક્રિયા વેગને આપણે સમજવું હોય તો આપણે એક પ્રક્રિયાની ધારણા કરીએ. એક એવી કાલ્પનિક પ્રક્રિયા લઈએ કે જેમાં એક મોલ પ્રક્રિયકનું રૂપાંતર એક મોલ નિકોલમાં થતું હોય અને એને આપણે કેપિટલ R give P વડે દર્શાવીએ. આ સમજો કે હવે ખરેખર આપણે રાસાયણિક ગતિકીના મેથેમેટિકલ વિભાગની અંદર અથવા તો રાસાયણિક ગતિકીનું જે મેથેમેટિક્સ છે એના તરફ આપણે જઈ રહ્યા છીએ. તો થોડુંક એને ધ્યાનથી સમજો. એક મોલ પ્રક્રિયકમાંથી પરિણમતી નિકોલ એક મોલ, આ એક કાલ્પનિક પ્રક્રિયા છે. ખરેખર તમે જોશો ને તો તમને લગભગ આવી કોઈ રાસાયણિક પ્રક્રિયા જોવા નહીં કે જેમાં પ્રક્રિયકનો એક મોલ અને નિકોલનો એક મોલ બનતો હોય. એવી રાસાયણિક પ્રક્રિયા લગભગ આપણને જોવા નહીં. પણ રાસાયણિક ગતિકીને સમજવા માટે અને પ્રક્રિયા વેગને સમજવા માટે આવી એક કાલ્પનિક પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેને સંજ્ઞામાં આપણે દર્શાવશું R give P. પ્રક્રિયકનો એક મોલ છે અને નિકોલનો એક મોલ છે. આવી પ્રક્રિયા માટે સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત વેગ આલેખ દ્વારા સમજાવો. તો પહેલાં આપણે સરેરાશ પ્રક્રિયા વેગને આપણે જોઈશું, ત્વરિત વેગને આપણે પણ જોઈશું અને આલેખ દ્વારા આની આપણે સમજૂતી મેળવશું અને એને આ પ્રશ્નથી જ આપણે ધીમે ધીમે રાસાયણિક ગતિકીના મેથેમેટિકલ જે સમજૂતી છે, પ્રક્રિયા વેગનું જે ગાણિતીય સ્વરૂપ છે એના ઉપર આપણે જઈશું અને એને અંદરના કેટલાક દાખલાઓ પણ આપણે ગણશું. ફરી વખત અત્યારે જે પ્રશ્ન બોર્ડ ઉપર લખ્યો છે અને ખૂબ સારી એવી ડિસ્કસ કરવાની છે આલેખ દ્વારા બોર્ડ ઉપર. તો એને આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું અને આનો અભ્યાસ આપણે પણ ખાસ તમે એક ટેક્સ્ટબુકની અંદર પણ તમે થોડુંક આનું રીડિંગ કરજો. પાઠની શરૂઆતમાં પ્રથમ બે પેજમાં આ બધી સમજૂતી આપેલી છે અને આનો અત્યારે જે આ પ્રશ્ન છે એની ડિસ્કસ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ વેરી મચ.